જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતભરના યોદ્ધાઓની બહોળી માંગને ધ્યાને લઈને જીસીએ જે પુસ્તક તૈયાર કર્યું છે એટલે કે એનસીઈઆરટી ગુજરાતીમાં એ તમારી બધાની વચ્ચે આવી ગયું છે. તમારી આતુરતાનો અંત આવી ગયો છે. તમને આજે અત્યારે મારે એક વખત સરસ મજાની આખી બુક છે એનો પરિચય આપવો છે, આખી બુક બતાવવી છે. તો ચાલો જોઈએ કયા પ્રકારની આ બુક છે, આખી તૈયાર થઈ છે. ચાલો જોઈએ. તો મિત્રો, આ છે ગુજરાતમાં પહેલી વખત આપણે બનાવેલી એનસીઈઆરટી ગુજરાતીમાં એવી બુક કે જે ગૂગલ ટ્રાન્સલેટ ના હોય, જે પ્રોપર ગુજરાતી ભાષાને ધ્યાને લઈ અને જે તે વાક્યો વિધાનો છે એને ધ્યાને લઈ વિદ્યાર્થીને સમજે ને એ પ્રકારે કંઈક બનાવેલી એનસીઈઆરટી ગુજરાતીમાં બુક છે, જેમાં તમારો ઇતિહાસ, વારસો, ભૂગોળ સંપૂર્ણ વિષય છે કવર થવાના છે. ધોરણ 6 થી લઈને 12 ઓલ્ડ પ્લસ ન્યૂ એનસીઈઆરટી છે આમાં કવર કરી છે. જો તમે યુપીએસસી, જીપીએસસી થી લઈને પીએસઆઈ કોન્સ્ટેબલ કે સીસીઈ કે XYZ કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરો છો કે જ્યાં તમારા આ 3 વિષયો આવી રહ્યા છે, તો આ બુક છે તમને અત્યંત ઉપયોગી થવાની છે. આ બુક છે એમ કહી શકાય કે 660 પેજની એટલે કે દળદાર ગ્રંથ જેવી આખી બુક છે આપણે તૈયાર કરી છે. બુક તમને બતાવું તો આ બુક જે એનસીઈઆરટી ગુજરાતીમાં જે બનાવવામાં આવી છે, આ બુકની આ અનુક્રમણિકા છે એ જ 20 પેજની તો છે કે જેમાં દરેકે દરેક મુદ્દાને પ્રોપર ભારણ સાથે જ્યાં જ્યાં જરૂરી છે આપણે કવર કર્યા છે. અને જેવું આપણી આ ઇન્ડેક્સ છે પૂરી થાય એ ઇન્ડેક્સ પછી તરત જ ઇતિહાસનો પોર્શન ચાલુ થઈ જાય. આ આખો ઇતિહાસનો પોર્શન છે કે જેમાં ઇતિહાસ હોય, ભૂગોળ હોય, વારસો હોય, બધી જગ્યાએ આ સ્ત્રોત આપણે દર્શાવ્યા છે કે આપણે આ જે ચેપ્ટર તૈયાર કર્યું છે તો એ ચેપ્ટરનો સ્ત્રોત શું છે, આપણે કઈ જગ્યાએથી એનું માર્ગદર્શન લઈને તૈયાર કર્યું છે, એ માહિતી પણ તમને એમાં દરેકે દરેક ચેપ્ટરમાં છે એ મળી જવાની છે. આવો સરસ મજાનું આખો છે ઇતિહાસ છે અહીંયા તૈયાર કરાયો છે કે જેમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં આ પ્રકારના કોષ્ટકો હોય, જ્યાં જરૂર પડી હોય ત્યાં ચિત્રો નાખી અને પણ સમજૂતી આપી હોય. જો આ પ્રકારના સરસ મજાના કોષ્ટકો છે, જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યાં એ રીતે કોષ્ટકો આપણે દર્શાવ્યા છે. અને એમ કહી શકાય કે ચિત્રોની જરૂર પડી હોય ત્યાં ચિત્રો પણ નાખ્યા છે. અને ડબલ કલરમાં એટલે કે પિંક અને બ્લેક, જે જનરલી આપણે સરકારી પુસ્તક વાંચતા હોય ને એવું તમને આ વાંચતી વખતે છે ફીલ થવાનું છે. જેવો આ ઇતિહાસવાળો પોર્શન પૂરો થશે એટલે ઇતિહાસ પછી છે તરત જ આપણું એમ કહી શકાય કે વારસાવાળો જે પોર્શન છે એ સાંસ્કૃતિક વારસાનો પોર્શન છે અહીંથી ચાલુ થાય. અને સાંસ્કૃતિક વારસામાં જે એનસીઈઆરટીમાં આપ્યું છે તમામ કલાઓ, શિલ્પકલાથી લઈને સ્થાપત્ય કલા અને ભાષા સાહિત્ય, તત્વજ્ઞાન સહિતની તમામ બાબતો છે ને એને આપણે કવર કરી છે. જે જરૂરી બાબતો છે બધી એડ કરી છે. અને જેવું આ સાંસ્કૃતિક વારસો અહીંયા પૂરો થાય ત્યાર પછી પોર્શન ચાલુ થાય એ છે ભૂગોળનો. ભૂગોળમાં ખાસ કરીને ભૌતિક ભૂગોળથી લઈને માનવ ભૂગોળ સહિતની તમામ બાબતો છે એને એમાં કવર કરી છે. જ્યાં જરૂર પડી તો જો આ રીતે મેપ મૂક્યા, આ રીતે છે ચિત્રો એડ કર્યા છે, આ રીતે છે કોષ્ટક એડ કર્યા છે. આવી સરસ મજાની બુક તૈયાર કરી છે જેમાં પ્રોપર ચિત્રો દ્વારા તમને એમ કહી શકાય કે તમારી કલ્પનાની દુનિયામાં તમારે આને જીવંત કરવું હોય ને તો જીવંત કરી શકાય એ પ્રકારનું પુસ્તક છે આખું તૈયાર કર્યું છે. કોષ્ટકો નાખ્યા છે, બહુ બધા પુસ્તકોમાં જે જરૂરી હોય એ પ્રકારના ફોટાઓ એડ કર્યા છે જેથી તમને માહિતી છે પ્રોપર છે એ સમજાઈ શકે એ રીતે. ઓકે, તો આવું સરસ મજાનું એક પુસ્તક છે આપણે નકશા સહિતનું ડબલ કલરમાં છે તૈયાર કર્યું છે, જે તમારી પરીક્ષામાં એમ કહી શકાય કે જડીબુટ્ટી સમાન છે સાબિત થવાનું છે કે જેમાં તમારા 3 વિષયો ઇતિહાસ, ભૂગોળ અને વારસો છે એ કવર થવાના છે. જો તમારે આ બુક મંગાવી છે તો ક્યાંથી મંગાવી શકશો? તો એક તો ઓપ્શન છે તમારી પાસે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન, તો તમે ઇન્સ્ટોલ કરો તો ત્યાં તમને ડેમો કોપી જોવા મળી જશે અને બુક છે એ પણ ત્યાંથી ઓર્ડર કરી શકો છો. અધરવાઇઝ 9512262625 ડિસ્પ્લે ઉપર તમે જે નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપરથી પણ ઓર્ડર કરવો છે તો તમે કરી શકો. અથવા બુક રિલેટેડ તમારે જો કોઈ બીજી માહિતી જોતી હોય તો પણ તમે 9512262625 ઉપર કોલ કરી શકો. અને ગુજરાતભરના યોદ્ધાઓનો એમ કહી શકાય કે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તમને બતાવું એક વખત જુઓ, ગુજરાતભરના યોદ્ધાઓ છે ને અઢળક એમ કહેવાય કે ભરી ભરીને જીસીએને પ્રેમ આપ્યો છે. જીસીએને આંખ બંધ કરીને જીસીએ ઉપર ટ્રસ્ટ કર્યો છે અને એ ટ્રસ્ટ છે ને એ અમે તમને ખાલી દેખાડીએ છીએ. તો જે યોદ્ધાને સરસ મજાનું એમ કહી શકાય કે એનસીઈઆરટી પુસ્તક ગુજરાતીમાં જોઈએ છે, ઇતિહાસ, વારસો અને ભૂગોળ કવર થતું હોય એવું બુક જોઈએ છે તો તમે અચૂક છે મંગાવી શકો છો. ઓકે, ચાલો, બાય બાય, જય હિન્દ.